ઓકે સર. આપણે કોઈ પણ સિમ્પલી સપોર્ટેડ બીમ છે, સપોઝ આ રીતે. મારો સ્ક્રીન તમને કદાચ દેખાતો હશે, હવે શેર કરેલો દેખાય છે? યસ સર. સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એમાં હું કોઈ પણ લોડિંગ આ રીતે આપું છું અને આ આરસીસી નો બીમ છે, એનો ક્રોસ સેક્શન બીમનો કંઈક આ રીતે છે. આ છે બીમની ન્યુટ્રલ એક્સિસ. બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ આપણે દોરીએ ત્યારે કંઈક આપણને બધાને ખબર છે કે આ રીતે આવશે. ઉપરના ભાગમાં કોમ્પ્રેશન, સિમ્પલી સપોર્ટેડ છે એટલે નીચેના ભાગમાં ટેન્શન. આ રીતે બીમની અંદર સ્ટ્રેસીસ પેદા થશે. હવે હું આ લોડને વધારું છું તો શું થશે? બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ છે જે આપણો, એ કંઈક પેલા કરતા વધશે અને એ છે અહીંયા પરમિસિબલ સ્ટ્રેસ. આ જે છે પરમિસિબલ સ્ટ્રેસ સુધી પહોંચી જશે. હવે પાછો તમે લોડ વધારો, અહીંયા હું સેફ લોડ કહું છું, પરમિસિબલ. અહીંયા તમે લોડને વધારો તો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હવે બીમ છે એ કોલેપ્સ થઈ જાય. અહીંયા શું છે કે મેક્સિમમ લિમિટ સુધી એનો સ્ટ્રેસ પહોંચી ગઈ છે, એટલે આપણને એમ થાય કે હવે એ તૂટી જશે. તો એવું નહીં થાય, પણ હવે શું થશે? લોડ વધારવાથી બીજા અંદરના જે ફાઈબર છે એ મેક્સિમમ કેપેસિટી સુધી અહીંયા પહોંચશે અને બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ જો અહીંયા આ વસ્તુ અહીંયા સુધી અંદરના ભાગમાં પ્રોપેગેટ થશે સ્ટ્રેસ અને હજી બીમ તૂટશે નહીં. હજી લોડ વધારીએ તો શું થાય? તો સ્ટ્રેસ ડાયાગ્રામ છે એ કંઈક આપણો જે સ્ટ્રેસ ડાયાગ્રામ છે એ ન્યુટ્રલ એક્સિસ સુધી અહીંયા બધા જ ફાઈબર છે એ મેક્સિમમ સ્ટ્રેસ સુધી પહોંચી જશે અને અહીંયા આ જગ્યાએ હવે એને કહેવાય કે પ્લાસ્ટિક હિંજ ફોર્મેશન થયું છે. હવે છે પ્લાસ્ટિક હિંજ ફોર્મેશન થયું છે. હવે જો તમે લોડ વધારો તો શું થાય? બીમ છે એ આખી કોલેપ્સ મિકેનિઝમ અહીંયા થઈ ગઈ. અહીંયા હિંજ છે, અહીંયા હિંજ છે અને અહીંયા હિંજ છે, એટલે આખી બીમ છે એ તૂટી જાય. સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ કોન્ક્રીટનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ. સ્ટીલનો તો ખબર છે, પણ કોન્ક્રીટનો છે જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ એ કંઈક આ રીતે છે. એમાં સ્ટ્રેટ પોર્શન કંઈક થોડો ઘણો આવે, બહુ આવે નહીં, કારણ કે કોન્ક્રીટ છે એ કોઈ એવું સ્ટીલ જેવું મટીરિયલ નથી કે જેનો પરફેક્ટ એવો જે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ આવવો જોઈએ એવું ન આવે. તો કોન્ક્રીટ મટીરિયલનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ છે એ આ રીતે આવે. તો દુનિયામાં 3 જાતની થિયરી છે. પહેલી થિયરી છે વર્કિંગ સ્ટ્રેસ મેથડ, જે અત્યાર સુધી અમે ભણ્યા ત્યાં સુધી પ્રચલિત હતી. બીજી આવશે
અલ્ટિમેટ લોડ થિયરી અને ત્રીજી જે આપણે ભણવાની છે એ છે લિમિટ સ્ટેટ. તો ત્રણ પ્રચલિત થિયરીઓ, લિમિટ સ્ટેટ, અલ્ટિમેટ લોડ થિયરી અને વર્કિંગ સ્ટ્રેસ મેથડ. વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં શું હતું બહુ ડિટેલમાં તમારે સમજવાની નથી, એમાં એટલું આવતું કે અહીંયા બીમ ઉપર તમે લોડ આપો અહીંયા, એટલે કે અહીંયા આ જગ્યાએ આનાથી વધુ લોડ તમારે આપવાનો નથી, એટલે કે આનાથી વધુ સ્ટ્રેસ છે એ એમાં ડેવલપ થાય એને અટકાવી દેવાનું છે ફેક્ટર ઓફ સેફ્ટીમાં. પછી આપણે જોયું કે લોડ વધે એટલે સેજ આગળ વધે, પછી અંદરના ભાગમાં વધે, પછી આ પ્લાસ્ટિક હિંજ ફોર્મેશન પેદા થાય અને પછી બીમ છે એ કોલેપ્સ થાય. તો આ બીમની અહીંયા અટકી જઈએ આપણે તો ઘણી બધી કેપેસિટી છે એ અનયુઝડ રહેતી હતી, તો સેક્શન વોઝ અનઇકોનોમિકલ. મીનવાઇલ બહુ ડિટેલમાં તમે આગળ ભણશો તો ખબર હશે કે સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ કેવો છે, કોન્ક્રીટનો તો આવો છે, પણ સ્ટીલનો આપણને ખબર છે કે અહીંયા સ્ટ્રેટ લાઇન, પછી yieldપોઈન્ટ, અપર yieldપોઈન્ટ અને પછી આ રીતે છે, આ સ્ટીલનો. તો થોડો પોર્શન જ કોન્ક્રીટ અને સ્ટીલ છે જે એનો સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ મેચ થાય, અને આખી થિયરી છે એ આખી એના ઉપર હતી કે બંનેનું સરખો કર્વ છે એ રીતે. તો એ જસ્ટિફાઈ નહોતું થતું. અલ્ટિમેટ લોડ થિયરી વોઝ એક્સલન્ટ, કે એ આ જે કર્વ છે એને અનુલક્ષીને જ પ્રેક્ટિકલને કારણે આ જ કર્વનો ઉપયોગ કરી મટીરિયલના અને એની લોડિંગ પેટર્ન આ તે બધી એની અલ્ટિમેટ લોડ શું કહેવાય એ બધી વસ્તુ કરતા હતા. અને પણ એનો મોટામાં મોટો ગેરફાયદો શું હતો કે મોટા ભાગની સ્ટ્રેન્થ એની પ્લાસ્ટિક રિજિયનમાંથી વાપરવામાં આવતી હતી, એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટીના પણ પ્રોબ્લેમ થતા હતા. હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ વાપરીએ ત્યારે ક્રેકના અને એ બધા પ્રોબ્લેમ તો હતા જ. તો એ બધા જ ફેક્ટર જોતા નવું ડેવલપમેન્ટ થયું છે લિમિટ સ્ટેટ થિયરી. લિમિટ સ્ટેટ થિયરી ઇટ ઇઝ ઇન બિટવીન એ વર્કિંગ સ્ટ્રેસ મેથડની જેમ ઓછા લોડ ઉપર આપણે ઊભું નથી રહી જવાનું, કે અલ્ટિમેટ લોડ થિયરીની જેમ ફૂલ કેપેસિટી પણ નથી વાપરવાની. અલ્ટિમેટ લોડ થિયરીમાં એમાં કોઈ આપણે લિમિટ સ્ટેટ ઓફ વાઇબ્રેશન છે કે શ્રિંકેજ છે કે એવી બધી કોઈ એને ઇન્વોલ્વમેન્ટ નહોતું, એટલે એ મોટાભાગના દેશમાંથી ઓબ્સોલેટ થઈ ગઈ છે. વર્કિંગ સ્ટ્રેસ મેથડ પણ અમે ભણતા ત્યાં સુધી ચાલુ હતી, એ ઓબ્સોલેટ થઈ ગઈ છે. અત્યારે છે એ વર્લ્ડમાં કઈ વપરાય છે, લિમિટ સ્ટેટ મેથડ. તો લિમિટ સ્ટેટ એટલે શું, પહેલા તો આપણને એ પ્રશ્ન થાય, લિમિટ સ્ટેટ એટલે શું? તો ઘણા ટાઈમ પહેલા મેં મારી ક્લાસ નોટ બનાવેલી હતી, અને સા એન્ડ કર્વે જે અમે વાપરતા હતા બુક, એમાં એક બહુ સરસ, હવે તમને મારી નોટબુક દેખાતી હશે, દેખાય છે? યસ સર. યસ સર. હા. તો એના છે ને બહુ સરસ વાક્ય લખેલું છે, લિમિટ સ્ટેટ, ધ કન્ડિશન ઓર સ્ટેટ એટ વિચ structure become unfit is called the limit state, and the philosophy based on this concept is called limit state philosophy. તમારે અત્યારે 1 મિનિટ લખવું હોય તો લખો બધા, અને આ નોટ હું પછી શેર કરવાનો છું છેલ્લે. એમ છતાંય તમે આપણે ધીમે ધીમે જઈએ આજે. તો શબ્દ એક બહુ સરસ છે આમાં, શબ્દ છે સ્ટ્રક્ચર બીકમ અનફિટ. સ્ટ્રક્ચર બીકમ અનફિટ. તો ફિટનેસ કોને કહેવાય?
નીચે આપણે લખેલું છે અહીંયા ફિટનેસ સ્ટ્રક્ચરની ફિટનેસ structure perform its function satisfactorily during its service life span. જો લિમિટ સ્ટેટની આઈએસ કોડની આખી જે છે વ્યાખ્યા એ આના કરતાં સહેજ જુદી છે, પણ વસ્તુ એક જ છે. એ પણ આપણે પછી ભણીશું ધીમે ધીમે. એક વસ્તુ આપણે કહીએ, સ્ટ્રક્ચર અનફિટ ક્યારે થાય, બરાબર? તો એન્જિનિયર તરીકે હું વારંવાર કહેતો હતો કે આપણે 3 વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. પહેલી વસ્તુ, સ્ટ્રક્ચર છે એ કોલેપ્સ ના થવું જોઈએ ક્યારે પણ. સ્ટ્રક્ચર છે એ કોલેપ્સ થઈ ગયું તો દેટ મીન્સ એ તો અનફિટ જ થઈ ગયું, એની ફિટનેસ નથી. તો પહેલી જ વસ્તુ આપણે શું ચેક કરવી પડે, સ્ટ્રક્ચર કોઈ દિવસ કોલેપ્સ થવું ના જોઈએ. તો ધેટ ઇઝ લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. પછી આપણે કહીએ કોઈ ફ્લેટ આપણે બાંધીએ અને એમ કહીએ કે આ છે ફ્લેટ, એ કોલેપ્સ નહીં થાય, પણ કોઈ પગથિયા ચડતા હશે તો અંદર વાઇબ્રેશન આવશે. ઉપલા માળે કોઈ રહેતું હશે, ચાલશે તો નીચેનો માણસ ઊંઘી ના શકે એવું વાઇબ્રેશન આવે, અવાજ આવે, તો એ ફિટનેસ ના કહેવાય. આપણે એક વસ્તુ તો અટકાવી કે સ્ટ્રક્ચર મસ્ટ નોટ કોલેપ્સ. સ્ટ્રક્ચર મસ્ટ નોટ કોલેપ્સ. તો બીજી વસ્તુ આપણે જોવી પડે, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી. લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી. તો સ્ટ્રક્ચર છે એ સર્વિસ પણ પ્રોપર આપતું હોવું જોઈએ, કોલેપ્સ ના જવું જોઈએ. બીજી આપણી કઈ લિમિટ સ્ટેટ છે? લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી. આઈએસ કોડમાં મેજરલી ત્રીજી સર્વિસેબિલિટી આપી છે પણ જુદી નથી પાડી. પણ ત્રીજી જે સર્વિસ છે ધેટ ઇઝ લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણે કોઈને મકાન બાંધીને આપીએ અથવા તો કોઈ પણ સ્ટ્રક્ચર બાંધીએ અને એમ કહીએ કે આ કોલેપ્સ નહીં થાય, ઓકે, એમાં વાઇબ્રેશન પણ નહીં આવે, ડિફ્લેક્શન પણ નહીં થાય. લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં શું શું આવે છે એ પણ આપણે હમણાં જોઈએ. ડિફ્લેક્શન પણ નહીં થાય. અને તમે એમ કહો કે 5 વર્ષ પછી મારી કોઈ ગેરંટી નહીં, સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ જાય તો અમારી કોઈ જવાબદારી નહીં, તો એ ના ચાલે. કારણ કે આપણને ખબર છે કે આરસીસીની લાઈફ છે એ 100 યર્સ છે. 100 યર્સ તો અત્યારે લઈ આવવું અઘરું છે, તો એટલીસ્ટ 50-60 વર્ષ સુધી તો કંઈ ના થાય એવું સ્ટ્રક્ચર તો આપણે અંદર કન્સ્ટ્રક્ટ કરવું જ પડે. તો 3 વસ્તુ એક સારો એન્જિનિયર હોય એના મગજમાં હોય. કઈ? એક તો કોલેપ્સ ના થવું જોઈએ સ્ટ્રક્ચર, બીજું એની સર્વિસ બરાબર આપતું હોવું જોઈએ, અને ત્રીજું છે એ ડ્યુરેબલ હોવું જોઈએ. સ્ટ્રક્ચર છે એ ડ્યુરેબલ હોવું જોઈએ. તો આ 3 વસ્તુ છે જે તમારે એ અંદર ખાસ ધ્યાન રાખવાની. તો આમાંથી એક પણ કન્ડિશન તમારી ફૂલફિલ ના થાય તો સ્ટ્રક્ચર છે એ એની ફિટનેસ ગુમાવી દીધી છે એમ કહેવાય, અને એની લિમિટ સ્ટેટ એ ક્રોસ કરી ગયું છે એમ આપણે કહી શકાય. તો ઇન શોર્ટ, લિમિટ સ્ટેટ, ફરી ધ કન્ડિશન ઓર સ્ટેટ એટ વિચ સ્ટ્રક્ચર બીકમ અનફિટ ઇઝ કોલ્ડ ધ લિમિટ સ્ટેટ. કે આ લિમિટ પછી સ્ટ્રક્ચર છે એ અનફિટ થઈ ગયું છે. તો આપણે આપણી કહીએ છે ને, તમે લિમિટ મારી હોય, એમ અમે પણ કહેતા હોય છોકરાઓને, આપણા મમ્મી પપ્પા પણ કહેતા હોય, રાઈટ? તો આપણે કન્સ્ટ્રક્શન એવું કરવાનું છે કે આ લિમિટ સ્ટેટને એ ઓળંગે નહીં. તો આ વ્યાખ્યા ખૂબ મને ગમે છે. આપણે આઈએસ કોડથી કોન્સેપ્ટ એક જ છે, પણ ફિટનેસ કોને કહેવાય? સ્ટ્રક્ચર પરફોર્મ ઇટ્સ ફંક્શન સેટિસ્ફેક્ટરીલી, સંતોષકારક રીતે એનું ફંક્શન છે એ આપતું હોય તો સર્વિસ લાઈફ સ્પાન, દરેકનું લાઈફ સ્પાન જુદું જુદું હોય. આપણે વિન્ડ લોડમાં જોયું હતું કે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એનું સર્વિસ લાઈફ સ્પાન 5 વર્ષ હોય,
પછી ટીવી સ્ટેશન છે કે માઇક્રોવેવ ટાવર છે કે એ બધાનું આપણે જોયું હતું કે એ 100 વર્ષ આપણો સર્વિસ લાઈફ સ્પાન છે. તો પેલી લિમિટ સ્ટેટ આપણે જોઈએ. હા, હું તમને પહેલો જ તમારું હશે એસાઇનમેન્ટનો ક્વેશ્ચન નંબર 1 જ હશે, એક્સપ્લેન લિમિટ સ્ટેટ. અને તમે જૂના પેપર જોશો તો દરેક પેપરમાં આ ક્વેશ્ચન લગભગ હોય જ છે. અને ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ, ટાઈપ્સ ઓફ લિમિટ સ્ટેટ. તો પહેલું મેં તમને કહ્યું કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. તો મકાન અથવા તો સ્ટ્રક્ચર આપણું છે કોલેપ્સ કઈ રીતે થાય? તો ટેકનિકલ વર્ડમાં આપણે કહીએ તો ઇલાસ્ટિક ઓર પ્લાસ્ટિક ઇન્સ્ટેબિલિટી, એટલે કે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઇન ફ્લેક્સર, શિયર, બોન્ડ અને ટોર્શન. આ ઇલાસ્ટિક ઓર પ્લાસ્ટિક ઇન્સ્ટેબિલિટી કઈ રીતે પેદા થાય? કે બેન્ડિંગ મોમેન્ટમાં તૂટે સ્ટ્રક્ચર, આઈધર શિયરમાં તૂટે અથવા તો બોન્ડ. આ નવો શબ્દ છે. સ્ટીલમાં બોન્ડ જેવું નહોતું આવતું આપણે ખાલી સ્ટીલ સ્ટ્રક્ચરમાં, પણ બોન્ડ ડિટેલમાં ભણશું અહીંયા. કોન્ક્રીટ સ્ટ્રક્ચરમાં પેલી જ એઝમ્પશન છે, ધેર એક્ઝિસ્ટ એ પરફેક્ટ બોન્ડ બિટવીન સ્ટીલ એન્ડ કોન્ક્રીટ. તો એકબીજાનું જો બોન્ડિંગ ના હોય તો એ આ રીતે એક મટીરિયલ તરીકે વર્તી ના શકે, કોમ્પોઝિટ મટીરિયલ સારા. અને ટોર્શન, આ બધી વસ્તુ તૂટે તો ધેટ ઇઝ ઇલાસ્ટિક. આપણે જોવું પડે કે બેન્ડિંગ મોમેન્ટમાં શેપ છે, શિયરમાં શેપ છે, બોન્ડમાં શેપ છે, ટોર્શનમાં જરૂર હોય તો જોવાનું શેપ છે, રાઈટ. પછી આપણે આવે સ્લાઇડિંગ. મકાન તૂટે નહીં પણ સ્લાઇડ થઈ જાય ઘણી વખત પૂરમાં, આ તે એ રીતે. તો વી શુડ હેવ ટુ પ્રિવેન્ટ, બરાબર. તો એ પણ એક કોલેપ્સ મિકેનિઝમમાં જ આવે સ્લાઇડિંગ. આખું મકાન અંદરથી અંદરનો ભાગ ન તૂટે પણ સ્લાઇડ થઈ જાય. ઓવરટર્નિંગ એટલે કે મકાન છે એ ટોપલ થઈ જાય. અને સિંકિંગ, જમીનની અંદર બેસી જાય. તો આ બધી વસ્તુ છે એ શેમાં આવશે? આને પ્રિવેન્ટ કરવાની, લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. ફરી એક વખત જોઈએ, ઇલાસ્ટિક ઓફ પ્લાસ્ટિક ઇન્સ્ટેબિલિટી, એમાં ફ્લેક્સર, શિયર, બોન્ડ, ટોર્શન એટસેટ્રા. પછી આપણે સ્લાઇડિંગ પણ ચેક કરવું પડે, ઓવરટર્નિંગ અને સિંકિંગ ના થાય એ પણ આપણે જોવું પડે, રાઈટ. આ 3 વસ્તુ છે એ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટી, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસેબિલિટીમાં આવે. મેં LS લખેલું છે, ધેટ ઇઝ લિમિટ સ્ટેટ ઓફ ડિફ્લેક્શન. આપણે એમ કહીએ કે આ બીમ છે આપણો, બરાબર, એ કોલેપ્સ નહીં થાય. આ બીમ છે કોલેપ્સ નહીં થાય પણ આમ આવો થઈ જશે, ડિફ્લેક્ટેડ રહેશે. તો ઘરમાં સારો લાગે નહીં. સ્લેબ છે એમ કહીએ કે આવો થઈ જશે થાળી જેવો, તો ન સારું લાગે. તો ડિફ્લેક્શન પ્રોપર આપણે સર્વિસેબિલિટીમાં આવે. કોઈ વસ્તુ ઝૂકી જાય તો એનું પ્રોપર ફંક્શનમાં કામ ના આવે. પછી બીજું આવશે લિમિટ સ્ટેટ ઓફ ક્રેકિંગ, લિમિટ સ્ટેટ ઓફ ક્રેકિંગ. ક્રેક છે એ મકાનને શરૂઆતના સ્ટેજમાં તો ભલે પાણી ને બધું જાય પછી અંદરની અસર થાય પણ એનું ફંક્શન બરાબર ના કહેવાય, લિમિટ સ્ટેટ ઓફ ક્રેકિંગ. તો વી શુડ એવોઇડ, એટલે આ ક્રેક પણ અટકવી જોઈએ. અને લિમિટ સ્ટેટ ઓફ વાઇબ્રેશન, મશીન આપણે ફેક્ટરી બિલ્ડિંગમાં તો ખાસ આ બધું ધ્યાન રાખવું પડે. ડેમ્પર્સ આ તે બધું આવે. આપણા ઘરમાં પણ બધી વસ્તુનું આપણે ખ્યાલ રાખતા હોય છે કે વાઇબ્રેશન છે એ ઓછામાં ઓછું એક્સપિરિયન્સ થાય આપણને, કારણ કે અનસિક્યોર ફીલ કરે વાઇબ્રેશન છે એ આપણને, રાઈટ. તો આ 3 વસ્તુ આવશે શેમાં? સર્વિસેબિલિટી અને લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી. મેં તમને 3 જે મહત્વના કયા વસ્તુ, પહેલા IS કોડ અમે ભણતા 2000 પહેલા, એમાં ફાયર રેઝિસ્ટન્સ વિશે કાંઈ નહોતું. અને હવે તમે ન્યૂઝપેપરમાં ને બધું વાંચો છો. આ જે આગની ઘટનાને લીધે આપણે ઘણા બધા લોકો અત્યારે ગુમાવી રહ્યા છીએ અને એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે ફાયર રેઝિસ્ટન્સનું. તો એ ફાયર સેફટી અને ફાયર રેઝિસ્ટન્સ એટલે કે ભૂલે ચૂકે જો આગ લાગી ગઈ, હલો,
હા, ભૂલે ચૂકે અંદર કોઈ બિલ્ડિંગમાં આગ લાગી ગઈ તો સ્ટ્રક્ચરલ મેમ્બર છે એ સેફ રહેવા જોઈએ અમુક કલાક સુધી. કારણ કે અંદરનું સ્ટીલ ઓગળી જાય, કવર ન હોય તો એ છે આખું સ્ટ્રક્ચર છે કોલેપ્સ થઈ જાય. તો અમુક વસ્તુ આપણે હાથમાં નથી હોતી અને અમુક ડિઝાઇન પણ ના થાય, પણ જે મેઇન કારણ હતું આપણે ટ્વિન ટાવર્સ તૂટી ગયા હતા અમેરિકામાં, આપણે જે પણ એમાં પ્લેન અથડાયું અને એને કારણે જે આગ લાગી એના કારણે જે કોલમ છે એ ઓગળી ગયા હતા અને જે ઉપલા માળ હતા એ તૂટી ગયા અને પછી કેસ્કેડિંગ ઇફેક્ટથી એ માળ છે એક પછી એક પત્તાના બેલની માફક તૂટી ગયા. તો એવા કેસમાં આપણે બહુ કાંઈ નથી કરી શકતા, પણ એટલીસ્ટ આપણે અહીંયા આગ લાગે હોસ્પિટલ છે કે આપણે કોઈ રેસિડન્સમાં કે આ કે તે કે, તો આગ લાગી ગયા પછી સ્ટ્રક્ચરલ જો કોલેપ્સ થાય તો આગમાંથી જો બચાવતા હોય જ્યારે માણસને, ત્યારે જ જો સ્ટ્રક્ચર કોલેપ્સ થાય તો આગથી માણસ કદાચ બચી જવાનો હોય, પણ એના માટે જાનહાનિ પુષ્કળ થાય. તો લિમિટ સ્ટેટ ઓફ ફાયર રેઝિસ્ટન્સ દેટ ઇઝ ડ્યુરેબિલિટીમાં આવે, લિમિટ સ્ટેટ ઓફ રેઝિસ્ટન્સ ટુ કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ એક્શન. દરિયા કિનારે તમે જાઓ તો આખી એની કન્સ્ટ્રક્શન જોજો તમે, કોઈ આમ તમારા કોઈ સગા કે એવું રહેતું હોય, એની કાર પણ આખી કટાઈ જાય અને બિલ્ડિંગમાં પણ કેવી અસર થાય. અથવા તો કેમિકલ એક્શન એટલે કે એવા કોઈ આપણે કેમિકલ ટેન્ક કે આ કે તે કે બનાવતા હોય એવું, તો એનું રેઝિસ્ટન્સ પૂરેપૂરું, અથવા તો વાતાવરણમાંથી પણ કેમિકલ હવામાં હોય એ પડી વરસાદ કે આ કે તે કે એ પણ સ્ટ્રક્ચરને અમુક જગ્યાએ નુકસાન પહોંચાડતો હોય, તો એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. લિમિટ સ્ટેટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એક્સિડેન્શિયલ ઓર કેટેસ્ટ્રોફિક. કેટેસ્ટ્રોફિક એટલે કુદરતી આફત, એક્સિડન્ટ અને કુદરતી આફતથી બચાવ થાય એ પણ આપણે જોવું પડે કે ભાઈ બ્રિજ છે તો બ્રિજનો જે પિયર છે એમાં નીચેના ભાગમાંથી કદાચ કોઈ કાર અથડાઈ જાય અને આખું નીચે પડી જાય તો ના ચાલે. એટલે એનું એક્સિડન્ટ થાય કે ગમે તે રીતે થાય તો પણ એ છે, અથવા તો સાઈડની રેલિંગ છે બ્રિજની, તો એ પણ આપણે વ્યવસ્થિત રીતે કરવી પડે. તો કેટેસ્ટ્રોફિક કોલેપ્સ એટલે કે અર્થક્વેક છે, સ્ટોર્મ એટલે કે વાવાઝોડું છે, સુનામી છે, આ બધી જ વસ્તુનું રેઝિસ્ટન્સ કરી શકે તો ધેટ ઇઝ લિમિટ સ્ટેટ ઓફ ડ્યુરેબિલિટી. તો આ એક પેજ છે ને, જે પહેલું પેજ, એ આપણને ઘણી બધી એક સારા એન્જિનિયર થવાની અને સમજવાની તક આવે. થિયરી તો આપણે ડિટેલમાં ભણશું, પણ જો આ બેઝિક આપણને સમજાય છે કે આપણે પહેલા તો લિમિટ સ્ટેટ એટલે શું, તો કે ભાઈ સ્ટ્રક્ચરને અનફિટ નથી થવા દેવાનું. સ્ટ્રક્ચર અનફિટ કઈ રીતે થાય, તો કંઈ કોલેપ્સ થાય તો અનફિટ થાય, અથવા તો પ્રોપર સર્વિસ ન આપે તો અનફિટ કહેવાય, અને ડ્યુરેબલ ન હોય તો આપણે એને કહી શકીએ કે એ સ્ટ્રક્ચર છે એ અનફિટ છે, રાઈટ. તો